પી, ક્યુ, આર અને એસ ક્રમિક 4 વિષમ સંખ્યાઓ છે જેની સરેરાશ 42 છે. તો ક્યુ અને એસ નો ગુણાકાર કેટલો થશે? આપણે એકી સંખ્યા લખવાની છે અને 42 સરેરાશ કીધી છે એટલે 39 આવશે, 41 આવશે, 43 આવશે અને 45 આવશે. હવે એની સરેરાશ આપણને શું કીધી છે? સરેરાશ આપણને 42 પેલા પી, ક્યુ, આર અને એસ નામ આપી દઈશું. હવે સરેરાશ આપણને શું કીધી છે? તો કે 42, 41 અને 43 વચ્ચે 42 આવે એ સરેરાશ કહેવાય. અને આપણને શું પૂછવું છે? ક્યુ અને એસ નો ગુણાકાર કેટલો થશે? એટલે આપણે ક્યુ અને એસ નો ગુણાકાર કરવો પડશે. તો કે 41 ગુણ્યા 45. પેલા શૂન્ય મૂકી દઈશું, 4 એકા 4, ચોકે ચોકે 16. હવે 5 નો ઘડિયો, 5 એકુ 5, 5 ચોક 20. હવે સરવાળો કરશું, 5 ના 5, 4 ના 4, 8 અને 1 એટલે આ 1845 આપણો